એમના વિઝા 5 ડેઝની અંદર આવી ગયા, 5 દિવસમાં આવી ગયા વિઝા. આનંદ છે. કોઈ ક્વેરી કે કોઈ એવું તકલીફ પડી છે. એ લોકો મોડાસાથી છે, જે મારા સિટી અમદાવાદથી અપ્રોક્સિમેટલી 120-130 કિલોમીટર અહીંયાથી દૂર છે. ડોક્યુમેન્ટ સબમિશનમાં મને ખબર છે ત્યાં સુધી મારે કોઈ ધક્કો ખાવો પડ્યો નથી અને બેઝિકલી મારું જે કન્વર્સેશન બહુ ઇઝીલી થતું હતું. બધું ફોન પર આરામથી થઈ જતું હતું. હાય એવરીવન, ધીસ ઇઝ રાહુલ ફ્રોમ ગોલ્ડન ફ્યુચર. આજે મારી જોડે તીર્થ છે અને કલ્પેશભાઈ છે. એ લોકો મોડાસાથી છે, જે મારા સિટી અમદાવાદથી અપ્રોક્સિમેટલી 120-130 કિલોમીટર અહીંયાથી દૂર છે. ત્યાંથી એમના ભાઈ સિદ્ધાર્થભાઈ કરીને છે, જેમને અહીંયાનો રેફરન્સ આપ્યો હતો, એટલે ત્યાંથી અહીંયા આવ્યા. સિદ્ધાર્થભાઈ એમના ફાધર જોડે હું ખાસા ટાઈમથી ટચમાં હતો ને એમને ઘણી બધી વાર અમે લોકોએ પોલેન્ડને બધા ડેટ્સ લેવાની હેલ્પ કરી હતી. આજે તીર્થભાઈના ફ્રાન્સના વિઝા આવી ગયા છે, તમને સ્ક્રીન પર દેખાય છે. ફ્રાન્સના વિઝા આ ઇન્ટેકમાં થોડું ડિફિકલ્ટ છે, બહુ ઓછી વિઝા કોપીઝ બધાને જોવા મળે છે. રીઝન છે કે ફ્રાન્સે હવે રિજેક્શન રેશિયો બહુ હાઈ આપી દીધો. છતાં બી અમને વિઝા આવ્યા છે. હવે ઇમ્પોર્ટન્ટ વાત અમના પ્રોફાઇલમાં એ છે કે એમને BCA કર્યું છે, બી 2021માં. 21માં તમારું ખતમ થયું BCA, રાઈટ? અને 2024 એટલે 3 વર્ષનો ગેપ છે. ત્યારે એ ફ્રાન્સમાં એક બહુ સારી કોલેજ છે, DSP ડિજિટલ સ્કૂલ ઓફ પેરિસ કરીને, જેની અંદર માસ્ટર્સ ઇન ડિજિટલ ટ્રાન્સફોર્મેશન આ ન્યૂ એજ કોર્સ છે. આ કોર્સ નવો જ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો છે અને એ ભણવા જઈ રહ્યા છે. એમના વિઝા 5 ડેઝની અંદર આવી ગયા, 5 દિવસમાં આવી ગયા વિઝા. હવે ખાસ આ વિડીયો લેવાનું કારણ એ છે કે એમને બહુ બધી વાર અમને મળ્યા નથી. કદાચ 2 વાર અહીંયા મળવા આવ્યા હતા, એકવાર ફાઇલ લેવા અને એકવાર એમના ફ્રેન્ડ્સ જોડે કલ્પેશભાઈને બધા સ્ટાર્ટિંગમાં આવ્યા હતા. અને મારા સિટીથી 130 કિલોમીટર દૂર છે. મોડાસામાં ઓલરેડી બહુ બધા કન્સલ્ટન્ટ્સ છે, બહુ બધા હવે ડેવલપ. ત્યાંથી લોકો માલ્ટા બી એટલા જાય છે, UK એટલા બધા જાય છે, ડેવલપ કન્સલ્ટન્ટ છે. છતાં બી એમને અમદાવાદમાં ગોલ્ડન ફ્યુચરને કામ આપ્યું. તો એક્સપિરિયન્સ કેવો રહ્યો અને ઇઝી હતું કે નહીં? બહુ સારું રહ્યો અને ઝડપી તમે પતાવી આલ્યું. અમને આનંદ છે. કોઈ ક્વેરી કે કોઈ એવું તકલીફ પડી ડોક્યુમેન્ટ સબમિશનમાં મને ખબર છે ત્યાં સુધી મારે કોઈ ધક્કો ખાવો પડ્યો નથી અને બધું જ કામ મારું ડિજિટલી મતલબ ફોન પર પતી ગયું છે. ફોન પર પતી ગયું છે. સો બહુ હેલ્પ કરી છે ફોન પર. અને એ અમારી જોડે આઈ ગેસ 1 વર્ષ થઈ ગયો હશે. આપણે એક એક્ઝેક્ટ 1 વર્ષ થઈ ગયો. 1 વર્ષથી ટચમાં છે. એમને પહેલું રજિસ્ટ્રેશન બી વર્ષ પહેલા ભર્યું હશે. ત્યારથી લઈને અત્યાર સુધી આપણો એક ઇન્ટેક ડિલે બી થયો, પણ તમને અમારી સાઈડથી કોઈ રિસ્પોન્સમાં પેલું લાગ્યું કે ભાઈ કામ બરાબર થતું કે મિતવા તમારી જે કાઉન્સિલર હતી રિસ્પોન્સ નથી આપી રહી? પૂરેપૂરો જવાબ આલે, ટેલિફોન કરીને ઉઠાવી બી લેતા હતા. એવું નહીં કહું તો થોડી વાર નીકળું, જે બી કોઈ વાત અમારી હોય તે ધ્યાનમાં રાખી પછી ના બી હોય પછી અમને કોઈ બી કહે તો અમને સલાહ આપતા હતા. બધું બરાબર. આનંદ છે બધી રીતે. મિતવા જોડે બી તમને બી ફાવતું હતું? કઈ બી ડાઉટ્સ હોય તો હું એ વાત કરતો, તમે બી વાત કરતા? સરસ. ફોન કરીને કહી દેતા તમારા ડોક્યુમેન્ટ નથી તો મને મોકલી આપો. સો બેઝિકલી અમારું જે કન્વર્સેશન હતું બહુ ઇઝીલી થતું હતું. બધું ફોન પર આરામથી થઈ જતું હતું. હા, તો કોઈ પ્રોબ્લેમ નહોતો આવતો. પરફેક્ટ. અને ઇન્ટરવ્યુ ટ્રેનિંગ કેવી કરાઈ હતી? ઇન્ટરવ્યુ ટ્રેનિંગ બી પરફેક્ટ હતી. ઇવન મારા ઇન્ટરવ્યુના એક વીક પહેલા એમનો કોલ ચાલુ થઈ ગયો તો ડેલી અમારી કન્વર્સેશન થતી હતી, હાફ એન અવર. ડેલી હાફ એન અવર કરાવતો હતો ઇન્ટરવ્યુને? એક વીક કન્વર્સેશન થતી હતી ઇન્ટરવ્યુ માટે. Perfect. સો આ રીતે મારી ઇન્ટરવ્યુ પ્રોસેસ 1 વીક સુધી કમ્પ્લીટ ચાલી હતી. બરાબર. રેગ્યુલર બેઝ. હવે એક છેલ્લો ક્વેશ્ચન. ઘણા બધા છોકરાઓ છે ને કેમ્પસ ફ્રન્ટના ઇન્ટરવ્યુથી બીવે છે, જે એક બધા ઓનલાઈન એક પ્રેઝન્સ ઊભી થઈ છે. કેમ્પસ ફ્રન્ટ ઇન્ટરવ્યુ એટલે બહુ ડેન્જર, બહુ સંભાળીને આન્સર આપવો પડે. તમે ઇન્ટરવ્યુ આપ્યું, પાસ કર્યું, વિઝા લાવ્યા, તો તમારો એક્સપિરિયન્સ એનો કેવો હતો કેમ્પસ ફ્રન્ટના ઇન્ટરવ્યુનો? કેમ્પસ ફ્રાન્સમાં ફર્સ્ટ ઓફ ઓલ હું ગયો તો ઓલરેડી હું નર્વસ હતો, બટ જ્યારે હું અંદર બેઠો કેમ્પસ ફ્રાન્સની અંદર તો મેં એઝ અ ફ્લુઅન્ટ આન્સર આપ્યા જે મારા માઇન્ડમાં હતા. જે મને પ્રિપરેશન કરવામાં આવી હું એકદમ ફ્લુઅન્ટ આન્સર આપતો હતો. તો સો એ જે મારો જે એક્સપિરિયન્સ હતો એ બહુ બેસ્ટ એક્સપિરિયન્સ હતો કે ઇવન સરે બી મને એટલી હેલ્પ કરી ઇન્ટરવ્યુ માટે. ઇવન અહીંયાથી બી એટલી હેલ્પ કરવામાં આવી. સો મારું ઇન્ટરવ્યુ એકદમ ક્લિયર ગયું છે. બરાબર. સો એટલે લોકોએ બીવાની જરૂર નથી. બીવાની કોઈ જરૂર નથી. પરફેક્ટ છે. આ વિડીયોમાંથી ખાલી એ શીખવાનું છે, તમે જે ભણવા જાઓ છો ને જે ભણ્યા છો એ તમારું સેમ હોવું જોઈએ. BCA કર્યું હતું, જોબ IT કંપનીમાં કરી અને ભણવા બી ITનું જઈ રહ્યા હતા એટલે વિઝા લઈ શક્યા છે. ઘણા બધા લોકો ભૂલ કરે છે કે જે ભણ્યા છે ને જે ભણવા જઈ રહ્યા છે એ અલગ થઈ જાય છે, તો વિઝા આવશે નહીં. અને अगेन लास्ट कि तमें जाती भी हो गुजरात में अपनी पास पैन इंडिया से भी हमारे पास क्लाइंट्स आते हैं. सो आप कहीं से भी हो, हमारी टीम वेल इक्विप्ड है कि फ़ोन पे और ईमेल पे पूरा काम कर लेगी. बार बार आपको धक्का खाने की ज़रूरत नहीं और वीज़ा आ जाएगा. वी विश તીર્થ ઓલ ધ બેસ્ટ. ત્યાં સારી રીતે સેટલ થજો અને પપ્પા મેનું નામ રોશન કરજો. થઈ જશે બધું સરસ. ડન. થેન્ક યુ.